સોનગઢ તાલુકાના લીંબી ગામના જંગલ ફળિયા વિસ્તારમાં ગતરોજ પડેલ ભારે વાવાઝોડા સાથે પડેલ વરસાદના કારણે ઘરોના પતરા સહિત ઘરવકરીના સામાન્ય નુકસાન થતા વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત ચેનલ માધ્યમથી સરકારને કરાઈ છે। સોનગઢ તાલુકાના લીંબી ગામના જંગલ ફળિયાના વિસ્તાર સહિત બોરગા વિસ્તારમાં ગત દિવસોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા કેટલાક ઘરોના પતરા તેમજ છાપરા ઉડી જવા પામ્યા, જે કારણે ઘરવકરી સહિતની સામગ્રી ખરાબ થવાનો વારો આવ્યો હતો। જે અંગેની જાણ સ્થાનિક સરપંચ સહિત તલાટીને કરાતા ઘટના સ્થળે દોડી મુલાકાતના સહાય માટેની નોંધ કરી સર્વેની કામગીરી સોંપાઈ। ત્યારે હાલ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ હોય, જેને લઈ પરિવારના ઘરોનું તાત્કાલિક સર્વે ટીમ કામગીરી હાથ ધરી લીંબી જંગલ ફળિયાના રહેવાસી સદરેશ રામજી વસાવા, ગણપત ચેમા ગામિત, બબલીબેન કુંવર વસાવાનાઓ સહિત નુકસાન પામેલનાઓને સહાય વહેલી તકે મળે તેવી માંગ સરકારને કરાઈ છે। રિપોર્ટર જબ્બર પઠાણ સાથે સુહાસ વળવી, તાપી। મારું નામ અનિલાબેન ગણપતભાઈ ગામિત। અમારા ગામ લીંબી જંગલ ફળિયું, એમાં રવિવારે 29 તારીખે વાવાઝોડું, પાણી આવ્યો, વરસાદ ને નળિયા પતરા બધું બે ચાર ઘરોને નુકસાન થયું। તો અમને તલાટી સાહેબ, સરપંચ સાહેબ આવ્યા હતા, પણ વહેલી તકે સહાય મળે એ માટે અમને તેમને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપે એવી રીતે રજૂઆત છે। હું સદરેશભાઈ રામજીભાઈ વસાવા, ગામ લીંબી, ફળિયું જંગલ ફળિયું। અમારે અહીંયા 29 તારીખે જે પાણી વરસાદ વાવાઝોડા સાથે આવ્યું હતું, એમાં જે 2-4 ઘરો અમારા પતરા ઉડી ગયેલા છે, એમાં નુકસાન થઈ ગયેલું છે। જે સાદા નળિયા છે, પતરા છે, બધું નુકસાન થયું, અનાજ પાણી બધું બગાડ્યું છે। એટલે એ માટે અમારે વિનંતી એ છે કે જે નુકસાન થયું છે એમાં અમારા ગ્રામજનો આવ્યા હતા, સરપંચ સાહેબ આવ્યા હતા, તલાટી સાહેબ આવ્યા હતા। જે અમારે આપવાનું કહેવાનું હતું એ કીધું હતું। તો જે કાગળિયા અમારે ડોક્યુમેન્ટ આપ્યા છે, એમાં જે છે જે અમને વહેલી તકે એ લોકોનો નિર્ણય લાવવા માટે વિનંતી। જી, તમારે અહીંયા સર્વે માટે કોઈ ટીમ આવી હતી? હા, આવ્યા હતા અમારા તલાટી સાહેબ, સરપંચ સાહેબ આવ્યા હતા। સર્વે માટેની કોઈ ટીમ આવેલી? ના, કોઈ બીજી ટીમ નથી આવી। તો તમારી શું રજૂઆત છે હમણાં? વહેલી તકે આ જે અમારે રહેવાનું ને બધું સામાન પલી ગયેલો, અનાજ પાણીનું, એટલે એમાં રહેવાનું ખરું એ વહેલી તકે થઈ જાય અમારું ઘર, તો એ માટે અમારે નમ્ર વિનંતી કે સરકારશ્રી જલ્દી સહાય જલ્દીથી તમને ચૂકવે। હા।